ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ છે સવારના 9 વાગ્યાથી અને રસોડેથી. તો અત્યારે મારે ભાત બને છે, દાળ ચડી ગઈ છે, હવે મારે વઘાર કરવાનો છે. તો આજે મગની દાળ અને ભાત બને છે. દેખો શું બેટા ફોન કર્યો? તો આજે છે ને હર્ષિલ આવવાનો હતો. અમને એવું કે પિંકીબેન ને રેખાબેન ને બધા આવશે, પણ એ બધા મૂવી જોવા જાય છે વડોદરા. અને હર્ષિલ આવવા માટે રડતો હતો કે મારે ગામ જવું છે. તો મેં ફોન કર્યો કે મોકલી આપું, પણ હવે પટાઈ દીધો હશે, એને પણ જોડે લઈ જતા હશે પિંકીબેન. તો સવારના રાહ જોવે છે મિત્તુ ને આસ્થા કે હર્ષિલભાઈ આવશે, હર્ષિલભાઈ આવશે. કોને પૂછાઈ આવી? હા, તો મારું રિચાર્જ પતી ગયું, પણ વાઈફાઈ ચાલે છે એટલે રિચાર્જની મને એટલી બધી જરૂર નહીં પડતી. અને કોલ કરવો હોય તો મેં વિડીયો કોલ કરી દઉં છું, જેને કરવું હોય તેને. તો એટલા માટે રિચાર્જ નહીં કરાયું, કરાવીશ હવે જરૂર પડે એવી, અર્જન્ટ કંઈક કામ આવી જાય તો કરાવી દઈશ. અને હવે આજે હર્ષિલ ના આવે તો બિચારા આ બે છે ને સવાર નાસ્તા વધારે, હમણાં આસ્તાને ખબર પડશે ને તો આસ્તા રડશે. સવારની કહે છે હર્ષિલભાઈ, 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 સંતાઈ જાય છે. પછી પાછી કે હર્ષિલભાઈ આવશે ને તો મને શોધશે. એમ તો હવે એનું મન તૂટશે, થોડી વાર આમ તેમ કરશે ને સારી થઈ જશે. પણ એવું હતું કે આવશે આજે. તો ચાલો તમે બધા આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આઈસ્ક્રીમ હમણાં નહીં ખાવાનું, માનતી જ નહીં. આઈસ્ક્રીમ બનાવ્યા જ કરે, એટલે કે ક્વોલિટી બનાવી છે એની. તો પાવડર લાવ્યા છે રેડીમેડ, તો એને દૂધમાં મિક્સ કરે અને પછી બનાવી દે છે. તો આજે છે ને વરસાદ હજુ નહીં આવે, ખબર હે લઈ આવ. બરફ જામી ગઈ, એની ઉપર થોડું પાણી કરી આવ, પછી નીકળી જશે. તો આજે હજુ વરસાદ નહીં આવ્યો, વરસાદ ચડાયો છે આ બાજુ. જો આ સાઈડથી આવશે, આવવાનું હોય તો. તો હમણાં મસ્ત એવું થઈ રહ્યું કે બધા ફૂલ ઝાડ બધું રોપે, મસ્ત જીવી જશે. તો મારી તુલસી પણ મસ્ત, જો નવા નવા પાંદડા આવી ગયા છે. મેં વિચાર્યું કે એને અડધી કાપી નાખું, પણ હવે હમણાં નહીં કાપતા, થોડા હજુ પાન આવવા દો. તો સરસ મજાનું મોસમ થઈ રહ્યું છે. અને આ બધું તો પપ્પાએ કપાઈ નાખ્યું હતું, એટલે એટલું બધું સારું નહીં દેખાતું. તો ચાલો કંઈ નહીં, તમે બધા બન્યા રહેજો. મિત્તુને હજુ ક્વોલિટી બતાવી છે, તો તમને ક્વોલિટી બતાવું. મિત્તુનું મન રાખી લઉં કે એનું પણ બતાવી દઉં. તો દેખો ગાઈસ, આ શું નાખ્યું હતું? ખાલી થોડુંક જ નાખ્યું હતું, દૂધ નહીં મિક્સ કર્યું. હા, નહીં કર્યું. ટેસ્ટ કરી જો તો કેવી લાગે. સાચું? તો દેખો, ખાલી થોડો પાવડર નાખ્યો છે એને. દૂધ નહીં નાખવાનો. એટલી બધી નથી ખાવાની, બરોબર? એલીને શરદી થઈ જશે. ચાલો, જમવાનું મારું બની ગયું. હવે વાળ સરખા કરી દો. કઈ જાવ? એને ટી શર્ટ તો સરખી કાઢીને પહેરાવલી. હે તો ટીવી બંધ કરવાની. હા, તો ટીવી તો મેં બંધ કરવા કીધી, પણ મેં પતરું મૂકી દઈએ એવું કહેતી હતી, પણ આવું બી ચાલશે. ઉપર એક પતરું મૂકી દઈએ, જેટલું આવે એટલું. આ બાજુથી થોડું ખોદાઈ ના જાય. નાનું હોય ને તે આવી જાય, કા તો પછી એ માટી ખોદીને અંદર ગાડી દેવું પડે થોડું. અને પેલું ઉપર હું એવું જ રાખવા. દસમામાં આવી કે તું તો આ વર્ષે ફરતી આવતા, અને વાંચવાની જ છે નહીં. ચાલશે, પછી આપણે કશું શીખવા જશું.
તું ને મેં ને પેલી આરુષી એ કેટલા વિષયમાં ગઈ? તો બધા એવું કે ને ગણિત ને ગુજરાતી તો સારું ને. તો હમણાં ના આપી દેતી ચાલતી આપી તો જાણે કોણ કહેતું તું બધામાં જ કે તારી બેનપણી પાછી આવી જાય કે ચાલ મેં તો ખાવા જ બેસ હવે તારું આ બાજુ સ્ટેશન બોલાવે જા મેં નહીં જોતી બેસ હા મેં જાઉં તન લે ચાલ લે ને તાર કશું આવડે ના તને જા કશું આવડે ના લે તારે સ્ટન્ટ મારે લે 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 કશું આવડતું નહીં તને જા ચાલ અર્ચના બેસ હા કે બેસ ની તારી બેનપણી આવે ત્યાં સુધી બેસ છે જ કે તો ચાલો બધું કામ મારું ફિનિશ હવે ટાઈમ છે અને ઊંઘ તો આવે છે પણ થોડું કામ રહી જાય છે કેટલા દિવસથી તો આજે મહેંદી નાખીએ તો પહેલાં મેં જે ધરું છાંટ્યા છે એમાં ચોખ્ખું કરી દઈશ કેમ કે દેખો ચારે બાજુ બહુ ઘાસ થઈ ગયું છે અને જો મચ્છર કરડે તો પછી ભાગી જઈશ કેમ કે એ મારાથી બેઠાતું નહીં. તો કેપ્સિકમ મરચાં છે ને અમુક અમુક ઉગી આવે છે મને લાગ્યું કે ના ઉગે પણ ઉગે છે. પહેલાં તો આ રીંગણીના જે રોપ ઉગ્યા છે ને એમાંથી ઘાસ કાઢી લઉં ને પછી બીજું કરીએ. ચાલો તમે બધા બન્યા રહેજો. તો દેખો ગાઈસ આ બાજુથી આ બાજુ સુધી એકદમ ચોખ્ખું મેં કરી દીધું છે. એકાદ કલાક જેવું થઈ ગયું. હવે આ બાજુ થોડુંક છે અને તમને બતાવું આ બાજુ પણ થોડું થોડું છે અને હવે હું થોડી થોડી થાકી પણ ગઈ અને આ ગલીમાં સાફ કરો તો આ બાજુ રહેવા દઉં ને આ ગલીવાળું પહેલાં કરી દઉં. દેખો આ ગલીમાં પણ મેં મહેંદી નાખ્યું છે અને થોડું આયરું રહી ગયું છે પણ એ હવે આવતીકાલે કરીશ કેમ કે હું થાકી ગઈ છું. હવે થાય એટલું જ કરું મેં જબરજસ્તી નહીં કરતી. તો ચાલો હવે જઈએ ઘરમાં.
તો દિલા કાકા રાત્રે લઈ ગયા હતા અને અત્યારે મૂકીને નહીં આવ્યા. આવા હોય છોકરા, ખબર, હંમેશા છોકરી જ રહેતી હોય હાથે. બીમાર થાય ને મા બાપ તો અમુક સારા પણ હોય. હા, તો 4 વાગી ગયા ગાઈસ, ચા પીવાનો ટાઈમ થઈ ગયો. પણ મીઠું કે હું લીંબુ શરબત બનાવું એટલે પેલા એ પીવું અને પછી મીઠું ખાંડ અહીંયા જ રાખ, આખો ડબ્બો ના લઈને જા. ક્યાં મૂકી આવી? અને જીરું કેટલું લીધું? હા, અને લીંબુ ફ્રીજમાં હતા તે? લીંબુ ક્યાંથી કાઢ્યા? તો તો આજે મને બહુ ઊંઘવા નહીં મળ્યું. બહુ એટલે કે ખાલી 2 મિનિટ માટે મારી આંખ બંધ થઈ અને જાગી ગઈ. ફોન આવી ગયો વચ્ચે તો હું જાગી ગઈ. અને આ ધાગો શાનો પડ્યો છે મને ખબર નહીં પડતી. દેખો અહીંયા ગાડી તો જે મેન છે એ તો આ છે. એનાથી હું બહુ કંટાળી ગઈ છું. તો હવે વડોદરા ગઈ તો ત્યાં પણ ડૉક્ટર નહીં મળતો. મળે પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે. એ લોકો સામેથી ફોન કરે તો જવાનું. તો સામેથી ફોન કરે તો મને લઈ જવાવાળા 2 જ વ્યક્તિ છે. કાં તો રાકેશ હોય કાં તો મારા ભાઈ હોય. તો બંને નોકરી કરે. નજીક હોય તો હું એકલી પણ જઈ આવું. વડોદરા ના જવાય મારાથી. એવું નહીં કે હું ના જઈ શકું, પણ નીકળી નહીં કોઈ દિવસ એમની વગર તો પછી. અને એ પણ છે ને મેં જોયું છે, ડૉક્ટરે કીધું આમ તો જેલથી તો ના જ આવે હવે, કેમ કે વરસ થવા આવ્યું છે. તો જેલથી ના આવે, ઇન્જેક્શન આપવા પડે. ઇન્જેક્શન પણ મેં જોયું છે કે 10-10 દિવસના અંતરે આપે છે, જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી. તો 10-10 દિવસમાં મને કોણ લઈ જશે? આમ તો ઓફ આવે ને તો જવાય, પણ સામેથી ફોન કરવાની સિસ્ટમ એ મેન નહીં બેસતી કે એ લોકો સામેથી ફોન કરે. આમ તો એમની ઓફ હોય, 1 દિવસ ડ્યુટી 1 દિવસ ઓફ, તો જઈ અવાય. મેન મારી એ જ વસ્તુ છે. તો એટલા માટે થયું, ડૉક્ટરે કીધું કે જો તું એ આરામ ના કર્યો હોય, જલ્દી આમ કામ સ્ટાર્ટ કરી દીધું હોય તો પછી અંદર જે એટલા બધા ટાંકા હોય તે સારા ના થયા હોય ને પછી ઉપરથી ખેંચાવ થાય. કામ કરું એટલે થોડું ઘણું બધું ખેંચાય ને, એટલે એના લીધે જલ્દી સારું નહીં થયું અંદર. એટલા માટે આ થયું છે એવું કીધું ડૉક્ટરે. પડી ગઈ છે અને વાંદરા ભાઈ આવ્યા છે. એને મેં રોટલો છે થોડો આપી દઉં, આવે તો લે લે. ચાલ, મારશે, ભગાડશે બધાને. ચાલ લે. જય શ્રી રામ.